એક તરફ ખેડૂતો મોન્સૂનની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ માછીમારો છે તે મોન્સૂનને લઈને તેમની સિઝન પૂર્ણ થઈ છે। અમે અત્યારે છે દીવના વણાકબારા બંદર પર અને વણાકબારા બંદર પર તમામ બોટો છે જેને જેટી પર અત્યારે લાંગરી દેવામાં આવી છે। દીવ જિલ્લાની અંદર કુલ 1500થી પણ વધારે બોટો છે જે ફિશિંગ કરે છે, જ્યારે વેરાવળની અંદર 4000થી વધારે બોટો છે। તમામ બોટોને અહીંયા પર લાંગરવામાં આવી છે। જો કે વેરાવળની જે બોટો છે તેને વેરાવળ જેટી પર અલગ અલગ જેટીઓ પર લાંગરવામાં આવી છે। વણાકબારાના દ્રશ્યો છે જ્યાં 1000થી પણ વધારે બોટો છે તે અહીંયા ધમધમે છે। માછીમારોની સિઝન પૂર્ણ થઈ છે અને તમામ બોટોને અત્યારે બહાર કાઢી લેવામાં આવી છે। માછીમારોના મતે વર્તમાન વર્ષ છે જે સિઝન છે તે તેમના માટે ખૂબ જ નબળી નીવડી હોય તેવું સ્થાનિક માછીમારોનું કહેવું છે કે ભૂતકાળની તુલનાએ આ વર્ષે જે સિઝન પૂર્ણ થઈ છે એ ખૂબ નબળી હતી। દિલીપ મોરી।